अवधूत चिंतन श्री गुरुदेव दत्त। આપણે વિવિધ સંતોના જીવન ચરિત્રો શ્રવણ કરી રહ્યા છે અને તેમાં બેળગાવના શ્રી કાણે મહારાજ તો તેમનું જીવન ચરિત્ર આપણે શ્રવણ કરી રહ્યા છે। બાળપણમાં તેમને શ્રી ગોંદવલેકર મહારાજના દર્શન થયા હતા અને ગોંદવલેકર મહારાજે એ બાળ કાણે મહારાજ એટલે કે બાબુને તેમણે આદર અને માન સાથે સંબોધન કરીને એમને કહ્યું હતું કે તમારી જે ઉપાસના છે એ યોગ્ય છે અને યોગ્ય સમયે અમે બીજા દ્વારા તમને અનુગ્રહ અપાવીશું। તો કાણે કાકાને અનુગ્રહ માટે સુવર્ણ તક આવી છે અને અનુગ્રહ એટલે એક પ્રકારની દીક્ષા અને એ દીક્ષા થકી ઉપાસક ઓછી મહેનતે ઓછા વિઘ્નોથી એ ઉપાસનાનો માર્ગ એ પાર કરી શકે છે, અથવા તો આપણે એવું કહી શકીએ કે એવી કોઈ માસ્ટર કી ગુરુ દ્વારા શિષ્યને અપાય છે તો જે થકી એ સહેલાઈથી એનો ઉપાસના માર્ગને પાર કરી શકે છે। કાણે મહારાજને અનુગ્રહ, કાણે મહારાજનું ઉપાસના ચાલી રહી હતી અને એ ઉપાસનામાં પણ પોતાની પ્રગતિ થઈ રહી છે એવું તેમણે મહેસૂસ કર્યું છે અને અનુગ્રહનો સમય જ્યારે આવ્યો ત્યારે સદગુરુ પોતે જ પોતાના એટલે કે શિષ્યના ઘેર આવતા હોય છે અને એના માટે શિષ્ય ક્યાંય દૂર દૂર સુધી ભટકવા જવું પડતું નથી। તો આ રીતથી જે શ્રી યોગાનંદજી હતો તો એ યોગાનંદજીએ તેઓ પણ ગોંદવલેકર મહારાજના શિષ્ય હતા અને 1925માં કાણે કાકાને તેમણે સૂચન કર્યું છે કે હવે અનુગ્રહનો સમય નજીક આવ્યો છે અને તે સમયે ગોંદવલેકર મહારાજના જે અધિકારી શિષ્ય હતા એવા દામોદર બુઆ કુરવલીકર તેઓ બેળગાવ પધાર્યા હતા અને તેમના દર્શન કરવા માટે યોગાનંદજી કાણે કાકાને લઈ ગયા છે। યોગાનંદજીએ કાણે કાકાની ઓળખ કરાવી આપી છે અને પૂર્વે જે ગોંદવલેકર મહારાજે વચન આપ્યું હતું તેની પણ દામોદર બુવાની યાદ અપાવી છે। તો ત્યારે દામોદર બુવાએ જણાવ્યું કે તેઓ એ જ કામ માટે અહીંયા બેળગાવમાં આવ્યા છે અને કાણે કાકાને જોતા જ તેઓ બોલ્યા કે તું તો જીવન મુક્ત છે, તને ફક્ત નામ આપવાની જરૂર છે, બાકી તો તું એકદમ જીવન મુક્ત છે। સુદ દસમના દિવસે સવારે સૂર્યોદયના પૂર્વે સ્નાન કરીને કાણે કાકાને દામોદર બુવાએ બોલાવ્યા છે અને ત્રયોદશાક્ષરી રામ નામના મંત્રની દીક્ષા આપી છે। તો કાણે કાકાના મનમાં ફરી પાછી શંકા ઉદ્ભવી છે કે હું તો દત્ત ભગવાનનો ઉપાસક છું, તો મને તમે રામ મંત્ર કેમ આપો છો? અને તેઓ એ જપની માળા લેવા માટે હા ના કરવા લાગ્યા। ત્યારે દામોદર બુવાએ તેમને જણાવ્યું કે અને દામોદર બુવાએ શ્રી દત્તાત્રેય ભગવાન અને શ્રી રામ ભગવાન તો એ બંને વચ્ચે અભિન્નત્વ છે એ તેમણે સરસ રીતે એમને સમજાવ્યું છે। ત્યારથી તેમણે રામ મંત્રની ઉપાસના શરૂ કરી છે। તે સમયે કેતકરનું જે શિવયંત્ર હતું તો એ શિવયંત્ર પર શ્રી ગોંદવલેકર મહારાજ પધાર્યા છે અને તેમણે કહ્યું કે ઈસવીસન 19
8ના વર્ષે જે મેં વચન આપ્યું હતું કાણેને, તો એ વચનમાંથી હું અત્યારે મુક્ત થઈ ગયો છું. તો 1908 અને 1925માં એ ગુંદવલેકર મહારાજે આ દામોદર બુઆ કુરવલીકર દ્વારા કાણે મહારાજને આ અનુગ્રહ આપ્યો છે. અને તે પછી થોડાક સમય પછી દામોદર બુઆએ નો દેહ વિલય થયો છે. કાણે કાકા એ દામોદર બુઆના છેલ્લા અનુગ્રહિત શિક્ષક હતા. અને દામોદર બુઆએ પણ એક વાત કહી કે આ રીતથી અનુગ્રહ લેતી વખતે મારી સાથે કલહ કરવા વાળો આ ફક્ત એક જ શિષ્ય હતો. અને એ વાત પણ સત્ય છે કે શિષ્યના મનમાં જો કોઈ શંકા હોય તો એને પ્રગટપણે પોતાની ગુરુ સમક્ષ રજૂ કરવી જોઈએ. જો એ શંકા મનમાં ને મનમાં રહે અને એ ઉપાસના પદ્ધતિનો સ્વીકાર કરે તો એનો શ્રેષ્ઠ ઉપયોગ એ શિષ્યને થતો નથી. તો મોટાભાગના દેવી દેવતાઓના નામ એમના ગુણ વિશેષને પ્રદર્શિત કરતા હોય છે. તો પ્રભુ રામચંદ્રજી તો એ તેમના ભક્તો અથવા શિષ્યોને હંમેશા રમતિયાળ, હસમુખ અને પ્રસન્ન રાખતા હોય છે. તો શું દત્ત ભગવાન એમના શિષ્યોને એમ નહીં રાખતા હોય? તો દત્ત ભગવાન પણ એ જ રીતથી એમના શિષ્યોને હંમેશા રમતિયાળ, હસમુખ અને પ્રસન્ન મુખવાળા રાખતા હોવાથી બધા દેવી દેવતાઓ એ બધા એક અને અભિન્ન છે. તો દત્ત ભગવાન એટલે કે દયા, દાન અને દમન. તો તેઓ પોતાના શિષ્યોને દયા કરતા પણ શીખવાડે છે, દાન કરતા પણ શીખવાડે છે અને ઇન્દ્રિય દમન કરતા પણ શીખવાડે છે. તો પ્રભુ રામચંદ્રજી પણ એ જ શીખવાડે છે. અને દુર્ગા દેવી કે ઇતર દેવી દેવતાઓ, વિષ્ણુ ભગવાન, શંકર ભગવાન, તો એ પણ આ જ રીતથી શિષ્યોનું હંમેશા ઉત્થાન કરતા હોય છે. અનુગ્રહ એટલે એક તો ગુરુ દ્વારા મળતી માસ્ટર કી, અને એ માસ્ટર કી દ્વારા એ શિષ્ય જે ગૂઢ ઉપાસનાનો માર્ગ છે તો એ ઉપાસના માર્ગનું રહસ્ય એ પામીને એની પાર જઈ શકે છે. તો બેળગાંવમાં દામોદર બુઆનો મુક્કામ હતો અને તે સમયે કાણે કાકાએ તેમને પોતાના ઘેર બોલાવીને એમની પૂજા કરી અને દૂધ તથા ₹1 દક્ષિણા પણ આપી છે. તો ત્યારે દામોદર બુઆએ કહ્યું છે કે હવે આ વધારેની દક્ષિણા શા માટે આપે છે? દક્ષિણા તો ગઈકાલે જ તે આપી છે. તો મૌન જે આપણે ગુરુને સમર્પિત કરીએ એ સૌથી મોટી દક્ષિણા છે. એમ કહીને દામોદર બુઆએ કાણે કાકાએ આપેલો ₹1 તેમને પાછો આપ્યો છે. વિવિધ સંપ્રદાયમાં જે દીક્ષા પદ્ધતિ છે તો એ દીક્ષા પદ્ધતિમાં એક તો શરણાગતિનો ભાવ હોવો જોઈએ અને પ્રતિકાત્મક એક શ્રીફળ હોય છે અને એક પુષ્પહાર હોય છે કે જે ગુરુને સમર્પણ કરવાનો હોય છે, અને પ્રતિકાત્મક કંઈક દ્રવ્ય એટલે ₹1, 1 આનો કે એવી પણ કોઈ દક્ષિણા નક્કી કરેલી હોય છે. પરંતુ એ જે સંપ્રદાયિક ગુરુ હોય છે તો એમની પાસે તો મોટા મોટા ભંડાર હોવાથી આ દક્ષિણા એ નગણ્ય જ કહેવાય. છતાં પણ કેટલીક વાર એ પ્રતિકાત્મક આપવી જરૂરી હોય છે. દીક્ષા આપ્યા પછી દામોદર બુઆએ ભિક્ષા માંગવા માટે કાણે કાકાને કહ્યું છે. અને એમણે ખાસ કરીને કહ્યું કે પોતાના પરિચિત વ્યક્તિ જે હોય તો એમના ઘેર પણ જઈને તમારે ભિક્ષા માંગવાની, જેથી તમને અહંકારનો તમારા લય થાય. રોજ 5 ઘેર આ રીતથી ભિક્ષા, સૂકી ભિક્ષા માંગી લાવવાની અને
એ પ્રમાણે 5 દિવસ સુધી કાણે મહારાજે એ ભિક્ષા પણ માગી છે અને તે જ ભિક્ષા ને પોતે ગ્રહણ કરવાની છે. અને જે ડબ્બામાં એ સૂકી ભિક્ષા ખોરાકના આપણે જે કહીએ એ ભેગું કર્યું હોય તો એ ડબ્બાને ક્યારે પણ ઊંધો કરવાનો નથી એવો એમણે નિયમ આપ્યો છે. અને એ આજ્ઞાનું કાણે કાકાએ હંમેશા પાલન કર્યું છે. અને જો કોઈ અધિકારી વ્યક્તિ આવે તો કફની પછી કુબડી વગેરે લઈને ભિક્ષા માગીને લાવવાની અને એ જે અધિકારી વ્યક્તિ જે ભોજન માટે આગળ હોય તેમણે ભોજન કરાવવાનું આમ તેમણે કહ્યું છે. તો આનાથી બે વાતો એક તો સિદ્ધ થાય છે કે એક તો હંમેશા ભિક્ષાનું અન્ન આપણા પેટમાં જાય છે અને અધિકારી વ્યક્તિ પોતાના ઘેર આવે તો ફરી બીજી વખત ભિક્ષા માંગવા માટે જવું પડતું નથી અને અહંકાર નાશ માટે આ શ્રેષ્ઠ ઉપાય છે. આના પછી કાણે કાકાની ગો સેવા. તો પાંગુળ મહારાજે ઈસવીસન 1921 શિવયંત્ર ઉપર મયુર સ્વામીને બોલાવ્યા છે અને તે સમયે મયુર સ્વામીએ કાણે કાકાને કહ્યું કે તું ગો સેવા કર. અને તેમણે કાણે કાકાને કહ્યું કે આગળ જતા એવો સુવર્ણ યોગ આવશે. આ રીતથી તેમણે પૂર્વ સૂચના આપી છે. તે પછી ઈસવીસન 1926 સદગુરુએ ફરી પાછું તું ગો સેવા કર એટલે તને ગાયત્રી પુરસ્ચરણ કરવાની અલગ જરૂર નથી એમ જણાવ્યું છે. તો ગાયમાં 33 કરોડ દેવતાઓનો વાસ હોય છે. જે વિવિધ ઉપાસના પદ્ધતિ આપણે કહી છે તો એ ઉપાસના પદ્ધતિનો આપણે આશ્રય ન લઈએ અને ગાયની સેવા જો આપણે કરીએ તો તેના થકી પણ વિવિધ ઉપાસના આપણી સ્વતઃ સિદ્ધ થઈ જતી હોય છે. તો આ પ્રમાણે સુવર્ણ યુગ આવે છે. અને કાણે કાકાએ સખારામ ભટજીની જે ગાય હતી તે લેવા માટે કહ્યું છે અને તેની કિંમત અને એના ઉપર 5 રૂપિયા એમણે દક્ષિણા પણ આપી છે. એ ગાય સર્વ લક્ષણોથી સુસંસ્કૃત હતી અને એની પૂંછડી અને ડૂટી જોઈને જ તેનો ખ્યાલ આપણને આવે છે. તો તેવી ગાય તેમણે પ્રાપ્ત કરીને કારતક મહિનાની 11 દિવસે તે ગાયને તેમણે ઘેર લાવ્યા છે. અને બીજા દિવસે નાટક કંપનીના જે માલિક હતા તો તેમણે ગોપ્રદાન નિમિત્તે 500 ઘાસના પૂળા અને 50 રૂપિયા કાણે કાકાને આપ્યા છે. અને કાણે કાકાને પત્નીને એક સાડી પણ આપી છે. તો આ પ્રમાણે કામધેનુ ઘેર આવી અને આથી તે ગાયનું નામ પણ નંદિની રાખવામાં આવ્યું છે. તો પ્રથમ તો કાણે કાકા જાતે જ તે ગાયની સેવા કરતા હતા, પરંતુ પછી જ્યારે અનેક પ્રકારના કર્મોમાં તેઓ રસ હતા તો ત્યારે તેમણે નોકરને રાખ્યો છે અને લગભગ 38 વર્ષ સુધી તેમણે આ ગો સેવા કરી છે. અને તેના પહેલા જે 18 વર્ષ હતા તો એ 18 વર્ષ કાણે કાકા પતિ પત્નીએ ગાયની સેવા કરી છે અને ગાયને માટે ઉત્તમ પેદાશ ઉત્પન્ન કરીને તેઓ એ પેદાશને કોઈ પણ શુલ્ક લીધા વગર બીજા બધાને તેઓ આપતા હતા. અને જે ઇન્જેક્શન આપીને પ્રજા નિર્માણ કરવાની તો તેમાં કાણે કાકાનો
વિરોધ હતો અને ભરપૂર દૂધ તેમને ગાય થકે મળતું હતું, પણ તે દૂધ કદી પણ તેઓ વેચાણ કરતા નહીં અને ગરીબ લોકોને, અશક્ત લોકોને, બીમાર લોકોને તેઓ દૂધ અથવા છાશ એ નિઃશુલ્ક આપતા હતા. ગો સેવા થકી તેમની મૂળ ઉપાસનાને ખૂબ જ ફાયદો થયો છે. ઈસવીસન 1928 કાણી કાકાને પ્લેગ થયો છે અને 18 દિવસ સુધી તેમને તાવ આવે છે. તો વિષમ જ્વર એમ એમને થયું એમ કહેવાય છે. અને પછી રોજનું સ્નાન, સંધ્યા, પૂજા તેમણે એનો ત્યાગ નથી કર્યો અને તે સમયે તેઓ ફક્ત ગાયનું દૂધ અને મોસંબીનો આહાર લેતા હતા. અને તે સમયે 2 બિલાડીઓ તેમની પાસે હતી અને તે બિલાડીઓએ કાણે કાકાની 18 દિવસ સુધી સેવા કરી છે અને કાણે કાકાની બીમારી એ મટી ગઈ છે અને તરત જ એ બંને બિલાડીઓ તેમણે પણ પોતાનો દેહ મૂકી દીધો છે. ગાય સાથે, બિલાડી સાથે, કૂતરા સાથે, પક્ષીઓ સાથે આપણા ઋણાનુબંધ હોય છે અને એ ઋણાનુબંધ પ્રમાણે આપણા જીવનમાં અનેક પરિવર્તનો પણ થતા હોય છે. એના પછી સજ્જનગઢની યાત્રા છે. તો સજ્જનગઢમાં શિવાજીના ગુરુ સમર્થ રામદાસ સ્વામીએ સમાધિ લીધી હતી અને ત્યાં એમનો આશ્રમ છે. તો ઈસવીસન 1929 મહા મહિનાને વદ 9ના દિવસે કાણે કાકા અને તેમના મિત્રો સજ્જનગઢ જઈ આવ્યા છે અને તેમની પાસે પૈસા તો ન હતા અને તેમણે ટિકિટ સિવાય પ્રવાસ કરે છે. પરંતુ જે આસિસ્ટન્ટ સ્ટેશન માસ્ટર હતો, તો તે સ્ટેશન માસ્ટરે આ મુખ્ય લોકોને છોડી દીધા છે અને આ રીતે તેમની યાત્રા એ સંપન્ન થઈ છે. સજ્જનગઢમાં કાણે કાકા અને સમર્થના જે શિષ્ય શ્રીધર સ્વામી છે, તો તેમની પ્રત્યક્ષ મુલાકાત પણ થઈ છે અને પાછા વળતા હતા ત્યારે તેમણે બ્રહ્મેન્દ્ર સ્વામીની સમાધિના દર્શન ધાવડશિલા ત્યાં પણ એમણે કર્યા છે. એ સિવાય મેરુલિંગ, અર્ધલિંગના પણ તેમણે દર્શન કર્યા છે અને શિવરાત્રી તેમણે માહુલીના સંગમમાં સ્નાન કરીને ઉજવી છે. પછી તો દીક્ષિત માસ્ટરના ગુરુ પીરવાડીના કોંડીબા મહારાજ હતા, તેમના પણ કાણે કાકાએ દર્શન કર્યા છે અને ઝુણકા ભાકર તો તેનો પ્રસાદ પણ તેમણે સ્વીકાર કર્યો છે. તો પ્રસાદ લઈને પાછા વળતા કાણે કાકા ફરી પેલા સ્ટેશન માસ્ટર ને પ્રસાદ આપવા માટે ગયા છે અને તેમણે ધન્યવાદ વ્યક્ત કર્યો છે. ઈસવીસન 1931 દરમિયાન યોગાનંદજી ઉપર ગોંદવલકર મહારાજની પૂર્ણ કૃપા થઈ અને તેમણે કાણે કાકાને કહ્યું કે તારે તો હજુ અનેક વાતો કરવાની છે અને અનેક લોકોનો ઉદ્ધાર પણ કરવાનો છે. તો યોગ્ય સમય આવશે ત્યારે અમે તમને એ અંગે જણાવીશું. કેરગાંવના નારાયણ મહારાજ છે, તેમણે તે સમય દરમિયાન જ સત્યનારાયણ રાખ્યા હતા. તો તે સમયે કાણે કાકા પણ ત્યાં ગયા હતા. તો કેટલીક વાર 1008 108 સત્યનારાયણ ની પૂજાનું આયોજન થતું હતું અને નારાયણ મહારાજની એક નાનકડી ચાંદીની મૂર્તિ હતી, તે તેમણે કાણે કાકાને આપી છે અને તેના દ્વારા અનેક પ્રશ્નોના ઉત્તરો કાણે કાકાને મળતા હતા. તો આ રીતથી
ચાંદીની નાની મૂર્તિ નારાયણ મહારાજ ખેડગાંવકરે કાણે કાકાને આપી છે અને નારાયણ મહારાજ ખેડગાંવકરને ત્યાં સોનાની 2.5 કિલો દત્ત ભગવાનની મૂર્તિ પણ છે. તે બેંક ઓફ મહારાષ્ટ્રના કસ્ટડીમાં હોય છે અને તે દત્ત ભગવાનની જે જયંતિ છે એ ઉત્સવ દરમિયાન એ મૂર્તિના દર્શન થતા હોય છે. ગુરુ આજ્ઞામાં રહીને શિષ્ય હંમેશા નામસ્મરણ અખંડપણે કરવાનું હોય છે અને પોતાનો બધો જ ભાર એ ગુરુ ઉપર આપણે નાખીએ એટલે પછી ઉપાસના કરવા માટે આપણને કોઈ પણ શું રહેતું નથી. અને કાણે કાકાની ઉપાસનાનું જે પ્રમુખ ચિહ્ન હતું એ પણ આ જ હતું. તો કાણે મહારાજ અને એમને જે અનુગ્રહ પ્રાપ્ત થયો દામોદર બુઆ કુરવલીકર દ્વારા, તો એ આપણે અહીંયા શ્રવણ કર્યું છે. અને આગળ જતા ઉપાસનામાં જે અનેક એમની પરીક્ષા થતી હતી તો એ બધા પ્રસંગો આપણે આવતા પ્રવચનમાં શ્રવણ કરીશું. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ.